વેલકમ ટુ એસ્પિરન્ટ્સ. આપણે જીસીઆરટી સિરીઝ શરૂ કરી છે અને તેમાં ન્યૂ જીસીઆરટી જોઈ રહ્યા છે. ક્લાસ 8 એટલે કે ધોરણ 8ની તેમાં આપણે 9 ચેપ્ટર જોઈ ચૂક્યા છે. આજે જોવાના છે ચેપ્ટર નંબર 10, જેનું નામ છે ખનિજ અને ઉર્જા સંસાધન. કુદરતની એક અનમોલ બક્ષિસ ગણી શકીએ છીએ આપણે ખનિજો અને ઉર્જા સંસાધનોને, જેના કારણે રાષ્ટ્રીય અર્થતંત્રને ધોરી નસ પણ ગણવામાં આવે છે. બરાબર. જે દેશો સંસાધનો અને ખનિજમાં સમૃદ્ધ છે, બરાબર છે, સારી એવી માત્રામાં ખનિજો ધરાવે છે, ઉર્જા સંસાધનો ધરાવે છે, તે આર્થિક રીતે ઘણા સમૃદ્ધ દેશો છે, આર્થિક રીતે વિકસિત છે. તે દેશોનો આર્થિક વિકાસ સારી રીતે થયેલો છે. જો દેશનો આર્થિક વિકાસ સારી રીતે થયેલો હોય તો તેના કારણે તે લોકોનો જે જીવનશૈલી છે તેનો વિકાસ થાય છે. બરાબર છે. સારી જીવનશૈલી જીવે છે. જો તે સારી જીવનશૈલી, સારો આર્થિક વિકાસ સુધી સારી જીવનશૈલી અને સારી એવી આર્થિક રીતે વિકસિત હોય તે અર્થતંત્ર, તો તેના કારણે તે બીજી વસ્તુઓ પર વધારે ધ્યાન કેન્દ્રિત કરી શકે છે, જેમ કે ઇનોવેશન એટલે કે નવીનતા પર, બરાબર, પર્યાવરણ પર, આ તમામ વસ્તુઓ પર સારી રીતે તે ધ્યાન કેન્દ્રિત કરી શકે છે. જે દેશો પાસે ખનિજ અને ઉર્જા સંસાધન ઓછા પ્રમાણમાં છે તે મુખ્યત્વે ગરીબ દેશો છે, જ્યાંનું અર્થતંત્ર જે છે, અર્થવ્યવસ્થા છે, તે વિકસિત થઈ શકી નથી. કારણ કે કોઈપણ ઉદ્યોગ ચલાવવા માટે, કોઈપણ અર્થતંત્રમાં આર્થિક પ્રવૃત્તિ કરવી હોય, કોઈપણ વસ્તુનું ઉત્પાદન કરવું હોય, તમામ વસ્તુઓ માટે તમને ખનિજો અને ઉર્જા સંસાધનોની જરૂરિયાત રહે છે. તો સૌપ્રથમ જોઈએ ખનિજ શું છે અને જેને આપણે પૃથ્વીના પેટાળનો ખજાનો તરીકે ઓળખીએ છીએ તેની વ્યાખ્યા જોઈએ. તો ખનિજ એટલે કે જૈવિક અને અજૈવિક પદાર્થો ગરમી અને દબાણના કારણે પરિવર્તન પામીને ચોક્કસ રાસાયણિક બંધારણ ધારણ કરે છે. જૈવિક પદાર્થો એટલે કે જેમાં જીવ રહેલો છે તે પદાર્થો, તેને આપણે જૈવિક પદાર્થો કહીએ છીએ. અને જે પણ જૈવિક પદાર્થ નથી એટલે કે જીવ નથી તે પદાર્થોને અજૈવિક પદાર્થોમાં વહેંચીએ છીએ. જૈવિક પદાર્થો જેમ કે મનુષ્ય પોતે આપણે જૈવિક પદાર્થ કહેવાય, આપણામાં જીવ છે, બરાબર છે, વનસ્પતિ છે, પ્રાણી છે, પક્ષી છે, જીવજંતુ છે. આ તમામ વસ્તુ શું છે? તો આ તમામ વસ્તુ છે જૈવિક. બરાબર. તે જૈવિક વસ્તુઓ મરી ગયા પછી, મૃતપાય થયા પછી, જે તેના પર ગરમી અને દબાણના કારણે તે શું થાય છે, તેમાં પરિવર્તન આવે છે અને તે એક ચોક્કસ રાસાયણિક બંધારણ ધારણ કરે છે. એનું એક ચોક્કસ બંધારણ હશે, રાસાયણિક અને ભૌતિક ગુણધર્મ તેના હશે. બરાબર. ગરમી અને દબાણના કારણે તે રાસાયણિક બંધારણ ચેન્જ થશે તેનું, બરાબર, અને એક નવું રાસાયણિક બંધારણ ધારણ કરશે. તો આપણે કીવર્ડ્સના રીતે મુખ્યત્વે યાદ રાખીશું. કઈ વસ્તુ? તો વ્યાખ્યા. તો કીવર્ડ્સ કયા કયા યાદ રાખવાના છે? તો કીવર્ડ્સમાં છે જૈવિક, બરાબર, અને અજૈવિક પદાર્થ. આ સૌથી પહેલો કીવર્ડ છે. જૈવિક અને અજૈવિક પદાર્થોનું શું થશે? તો તેના પર થશે ગરમી અને દબાણની અસર, એટલે કે તાપમાન, ગરમીને આપણે તાપમાન કહી શકીએ, અને દબાણની અસર થશે. ગરમી અને દબાણની અસર હેઠળ તેના રાસાયણિક બંધારણમાં બદલાવ આવશે. રાસાયણિક બંધારણ ધારણ કરશે તેને શું કહેવામાં આવે છે? ખનિજ કહેવામાં આવે છે. જૈવિક પદાર્થો, અજૈવિક પદાર્થો ગરમી અને દબાણના હેઠળ રાસાયણિક પ્રક્રિયા, રાસાયણિક બંધારણ ચોક્કસ ધારણ કરે છે, તેને આપણે કહીએ છીએ ખનિજ. બરાબર. હવે આ જે તાપમાન છે અને દબાણ છે તેમાં પરિવર્તન કેમ આવે છે? તો ગરમી, બરાબર, તો ગરમી એ દબાણ, તાપમાન છે તે એરિયા વાઇઝ અલગ અલગ હોય છે, બરાબર છે, વિસ્તારના આધારે, આબોહવાના આધારે પરિવર્તન હોય છે. બીજી વસ્તુ, કોઈ પણ પદાર્થ છે, બરાબર છે, કોઈ વસ્તુ મરી ગઈ, કંઈ પણ થયું, તે શું થાય? જમીન પર હશે. જમીન પર ઉપર બીજું પડ આવશે, ત્રીજું પડ આવશે, બરાબર, સમય જતાં વખત તો તેના કારણે તે જમીનના અંદર દટાઈ જશે.
હવે દટાયેલી વસ્તુ હશે તો તેના પર જમીનના ઉપરના પળોનું શું હશે? દબાણ હશે, પ્રેશર હશે, ભાર હશે. તેના કારણે દબાણમાં વધારો થશે. જમીનથી એ વસ્તુ જેટલી ઊંડે ઉતરતી જશે તેના કારણે શું થાય? તો જમીનના કોરમાં તાપમાન વધારે છે, આપણે જોયું છે, બરાબર છે. તે લિક્વિડ ફોર્મમાં રહેલું છે કોર, જે પૃથ્વીનું કોર છે તે. તો જેમ જેમ નીચે ઉતરશે તેમ તેમ ત્યાં તાપમાનનું પણ વધારો થશે. તો વધારે તાપમાન, વધારે દબાણ, બરાબર. તેના કારણે તેનું રાસાયણિક બંધારણ ચેન્જ થશે અને એક સ્થાયી રાસાયણિક બંધારણ, ચોક્કસ ગુણધર્મ ધરાવતું પદાર્થ બનશે. તેને આપણે ખનિજ કહીએ છીએ. બીજો એક પોઈન્ટ સમજવાનો છે, તે છે અયસ્ક. પૃથ્વીના આંતરિક ક્ષેત્રોમાં ખનિજોને અશુદ્ધ સ્વરૂપે હોય છે, બરાબર છે. તેને આપણે શું કહીએ છીએ? અયસ્ક કહીએ છીએ. તો અયસ્ક કોને કહેવાય? અયસ્ક અથવા તો ઓર. તેને આપણે શું કહીએ? અશુદ્ધ ખનિજ જે છે તેને આપણે કહીએ છીએ અયસ્ક, બરાબર. જેમ કે એલ્યુમિનિયમ જે છે, બરાબર, તે શેમાંથી મળે છે? બોક્સાઇટમાંથી. એલ્યુમિનિયમ આપણને ડાયરેક્ટ જમીનમાં આ રીતે ગાળેલું મળતું નથી. તે શેનાથી મળે છે? તે મળે છે બોક્સાઇટમાંથી. આપણે રાસાયણિક ભૌતિક પ્રક્રિયા કરીને મેળવીએ છીએ. તો એલ્યુમિનિયમની કોર ધાતુ કઈ? બોક્સાઇટ. અથવા તો એલ્યુમિનિયમની અયસ્ક પૂછે, ઓર પૂછે તો તે છે બોક્સાઇટ, બરાબર. એ જ રીતે જો કાંસુ બનાવવું હોય તો કાંસુ આપણે બે વસ્તુ મિક્સ કરીને બનાવીએ છીએ. કયું? તો પહેલું છે કલાઈ, બરાબર છે, અને બીજું છે તાંબુ. તેને મિક્સ કરીને આપણે કાંસુ બનાવીએ છીએ. આવી જ રીતે સ્ટીલ છે, એ લોખંડ છે, એ તમામ વસ્તુઓ એક શેનામાંથી મેળવવામાં આવે છે? તો અયસ્કમાંથી મેળવવામાં આવે છે. તેની મૂળ ધાતુમાંથી મેળવવામાં આવે છે, બરાબર. તેના જે આપણને જરૂરિયાતપૂર્ણ, મુખ્ય જરૂરિયાત મુજબના જે ગુણધર્મો છે તે પ્રાપ્ત કરવા માટે તેના પર રાસાયણિક પ્રક્રિયા કરવામાં આવે છે, ભૌતિક પ્રક્રિયા કરવામાં આવે છે. તેના પરથી આપણે એ વસ્તુમાં પરિવર્તિત કરીએ છીએ. આગળ જોઈએ. કુદરતમાં આપણને મુખ્યત્વે 3000થી પણ વધારે ખનિજો મળેલી છે. કુદરતમાં કેટલી? તો 3000 કરતાં વધુ ખનિજો આવેલી છે, બરાબર. હવે આ જે ખનિજો છે તે શું ધરાવે છે? તે ચોક્કસ સંરચના ધરાવે છે. ચોક્કસ સંરચના છે, બરાબર છે. તેની ચોક્કસ રચના ધરાવે છે. આ રચનાના કારણે તેનું આપણે બે ભાગમાં વહેંચીએ છીએ અથવા તો વર્ગીકરણ કરીએ છીએ. કઈ કઈ? ધાતુમય અને અધાતુમય ખનિજો, બેમાં પરિવર્તિત કરીએ છીએ. પરિવર્તન શેના કારણે છે? તો તેની રચનાના કારણે, તેની સંરચનાના કારણે, અને બીજું તેના ગુણધર્મોના આધારે. તો ગુણધર્મ છે કેવી, શેના માટે છે? ગુણધર્મ છે તે ખનિજને ઓળખવા માટે, બરાબર. જે પરિવર્તન કર્યું છે તે ખનિજને આપણને ઓળખવી હોય કે કયા વર્ગીકરણમાં તે આવેલી છે, તે મૂકવામાં આવશે. તેના આધારે આપણે ગુણધર્મોના આધારે ઓળખીશું તે વસ્તુને, બરાબર. જો કઠોર હશે, ચમકદાર હશે તો તે ધાતુ ગણીશું. ટીપીને કે પછી ગાડીને ઘાટ આપી શકાય. ટીપવાથી કે પછાડવાથી તે તૂટી નહીં જાય. કઠણ હશે, બરાબર, મજબૂત હશે. ટીપવાથી એને એક નવો આકાર આપી શકાય અથવા તો પીગાડીને એક નવા ઘાટમાં તેને ઢાળી શકાય. તો તેને આપણે ધાતુમય ખનિજ કહીશું, બરાબર. ધાતુમય ખનિજનો બીજી શું વિશેષતા છે? બીજા શું ગુણધર્મો છે? તો તે ઉષ્મા અને વિદ્યુત, ઉષ્મા અને વિદ્યુતની સુવાહક હોય છે, બરાબર. ક્યાંથી મળે છે? તો તે મળે છે મુખ્યત્વે અગ્નિકૃત ખડકોમાંથી. અગ્નિકૃત ખડકોમાંથી મળે છે. શું? તો કે ધાતુ ખનિજો બધી, બરાબર. એ મુખ્ય વસ્તુ છે. જ્યાં ખડકો જે છે, જમીન છે, તે અગ્નિકૃત ખડકોમાંથી બનેલી છે, ત્યાં આગળથી મળે છે. અને બીજી જે રૂપાંતરિત ખડકો હશે ત્યાંથી પણ આપણને ધાતુ ખનિજ મળે છે. ઉદાહરણ કયા કયા છે? સોનું છે, જસત, ચાંદી, તાંબુ, એલ્યુમિનિયમ અને લોખંડ, બરાબર. ઉષ્મા અને વિદ્યુતની સુવાહક એટલે કે ઉષ્મા અને વિદ્યુતનું પાસ કરશે, બરાબર. જેમ કે અહીંયા તમે પકડ્યું હશે ને આ જગ્યાએથી હું તેને ગરમ કરી રહ્યો છું, બરાબર. તો અહીંયા તમને થોડાક સમય પછી, થોડાક સેકન્ડો પછી અથવા તો મિનિટો પછી તમને
સીધો અહીંયા ચટકો લાગશે અથવા તો ગરમ લાગશે. તો એ શેના કારણે છે? તો કારણ કે તે ઉષ્માનું સુવાહક છે, તેના કારણે. વિદ્યુતનું પણ તે સુવાહક છે. અધાતુમય ખનિજોમાં એ પ્રકારની વસ્તુ નહીં હોય. અધાતુમય ખનિજો શું હોય છે? તો અવાહક હોય છે. શેની? ઉષ્મા અને વિદ્યુતની. ઉષ્મા અને વિદ્યુતની અવાહક હોય છે. બીજા ગુણધર્મો, કાપી અને તોડીને આકાર આપી શકાતો નથી. બરાબર. તેના પર પ્રહાર કરવામાં આવે જોરથી તો તેના ટુકડા થઈ જાય છે. ઉદાહરણો છે ચૂનાનો પથ્થર, અબરખ, જીપ્સમ, કોલસો અને પેટ્રોલિયમ પ્રોડક્ટ્સ. બરાબર. ક્યાંથી મળે છે? તો તે મુખ્યત્વે મળે છે ગેડ પર્વતોના ખડકો. ગેડ પર્વતોના જે ખડક સમૂહ છે ત્યાંથી આપણને મળે છે. હવે જોઈએ ભારતમાં ખનિજના પ્રાપ્તિ સ્થાનો. કોલસો, લોખંડ, મેંગેનીઝ, તાંબુ, બોક્સાઇટ, અબરખ, સીસુ, ચૂનાનો પથ્થર, સોનું. આમાં જે આ તમામ વસ્તુઓ તમારે જોવાની છે. બરાબર છે. હું અત્યારે એટલી વસ્તુ એક્સપ્લેન કરું છું જે તમારે યાદ રાખવા જેવી છે. બરાબર. અને બીજી વસ્તુ, કોઈ તમને નથી ખબર તો એ વસ્તુનું કહી દઉં. જો તમને નથી ખબર કે કોઈ ખનિજ છે, બરાબર, અને તમારે તુક્કો મારવો હોય તો તુક્કો કયા કયા રાજ્યોમાં મારી શકો? તો સૌથી પહેલું છે ઝારખંડ. બીજું છે છત્તીસગઢ. ઓડિશા, કર્ણાટક, બિહાર. આ પ્રદેશો પર, આ રાજ્યો પર તમે તુક્કો લગાવી શકો છો. આ શેના માટે છે? તુક્કા માટે. જો તમને યાદ ના હોય, કંઈ જ નથી યાદ, અને તમારે એકાદ તુક્કો મારવો છે તો 60%, 60થી 70%માં તમારો એ તુક્કો સાચો પડી જશે. બરાબર. અહીંયા તમે જોશો તો આટલા સ્ટેટ મુખ્યત્વે બધી જ જગ્યાએ રિપીટ થતા હશે, બધી ખનિજોમાં. હવે જોઈએ જે તમારે મુખ્યત્વે યાદ રાખવાના છે તેમાં છે એક સોનું છે. ક્યાંથી મળે છે? કર્ણાટક. KGF મૂવી યાદ હશે બધાને. બરાબર. કોલાર ગોલ્ડ માઇનવાળું. તે ક્યાંનું છે? કર્ણાટક. આંધ્રપ્રદેશ ઉપરાંત બિહાર અને રાજસ્થાનમાંથી પણ થોડા પ્રમાણમાં મળે છે. પશ્ચિમ બંગાળ તમને મોસ્ટલી નહીં પૂછાય. બરાબર છે. મેન્શન કરવાની જરૂર નથી. આટલા 4 યાદ રાખશો તો ઇનફ છે. પછી છે કુદરતી તેલ અથવા તો ખનિજ તેલ કહીએ તેને, અને કુદરતી વાયુ. મુખ્યત્વે ક્યાંથી મળે છે? ગુજરાતમાં કઈ કઈ જગ્યાએ? તો ભરૂચ પાસે આવેલું છે. બરાબર છે. જે અંકલેશ્વર. રિફાઇનરી યાદ હોય ને તમને તો પણ તમે આ વસ્તુ લખી શકો છો. ગુજરાતમાં કઈ 2 રિફાઇનરી છે? એક આવેલી છે વડોદરા ખાતે અને બીજી આવેલી છે જામનગર ખાતે. જામનગર ખાતે છે રિલાયન્સની, વડોદરામાં છે IOCLની. ઉપરાંત આસામમાં ONGCની રિફાઇનરી છે. મહારાષ્ટ્રમાં કયું મુખ્ય સ્થળ છે? તો તે છે બોમ્બે હાઈ. બરાબર. ઉપરાંત બીજું આંધ્રપ્રદેશ છે, નિકોબાર છે, આંદામાન નિકોબાર. ત્યાંથી પણ આપણને ખનિજ તેલ અને કુદરતી વાયુ મળી આવે છે. પછી યુરેનિયમ અને થોરિયમની વાત કરીએ તો રાજસ્થાન, ઝારખંડ અને કેરળમાંથી મળે છે. તો આ મુખ્ય વસ્તુઓ છે. બરાબર. તે તમારે યાદ રાખવાની અને તેમને અવારનવાર પૂછાય છે એક્ઝામ્સમાં. હવે અહીંયા આપેલા છે ખનિજ તેલ અને કોલસાના ક્ષેત્રો આપેલા છે જે વિશ્વભરમાં કઈ કઈ જગ્યાએથી મળી આવે છે કોલસો મુખ્યત્વે ત્યાં. તો પહેલું છે ઉત્તર અમેરિકા, જેમાં કેનેડા અને USA એટલે કે અમેરિકા આવી ગયું. દક્ષિણ અમેરિકાના જે તટીય વિસ્તારો છે ત્યાંથી મળે છે. આ છે ભારત, યુરોપ, આફ્રિકા, ઓસ્ટ્રેલિયામાં માત્ર એક જ છે. બરાબર. તો ઓસ્ટ્રેલિયામાં ઓછું પ્રમાણ છે તેવું આપણે કહી શકીએ છીએ. આ ખાલી ધ્યાનથી જોઈ લેજો એકવાર મેપ. બરાબર. તમને ખ્યાલ આવી જશે. હવે જોઈએ ઉર્જા સંસાધનો પર. ઉર્જા સંસાધનો જેને માનવ જીવનનું ચાલક બળ તરીકે ઓળખવામાં આવે છે. કોઈપણ સાધનો થકી યંત્રો ચલાવવા માટે અથવા તો કોઈપણ વસ્તુના ઉત્પાદન માટે આપણને ઉર્જાની જરૂર છે. હું અત્યારે જે બોલી રહ્યો છું, બરાબર છે, લખી રહ્યો છું, તમે સાંભળી રહ્યા છો, આ તમામ કાર્ય થાય છે શેના લીધે થાય છે? તો ઉર્જાથી થાય છે. બરાબર છે. મનુષ્ય શેનાથી ઉર્જા મેળવે છે?
તો તે ખોરાકથી ઉર્જા મેળવે છે. ખોરાકમાં શેનો ઉપયોગ કરીએ છીએ? તો પ્રાણી અને વનસ્પતિઓનો ઉપયોગ કરીએ છીએ. બરાબર છે. જે વેજીટેરિયન છે એ માત્ર વનસ્પતિ આધારિત ખોરાકનો ઉપયોગ કરે છે અને પ્રાણીની જેમ કે દૂધ છે અને એ બધી પ્રોડક્ટો, અને અમુક જે નોન વેજીટેરિયન છે તે પ્રાણીઓ અને પક્ષીઓનો પણ માંસ તરીકે ઉપયોગ કરે છે. શેમાં તરીકે? માંસ તરીકે ઉપયોગ કરે છે. તેમાંથી આપણે ઉર્જા મેળવીએ છીએ. પરંતુ કોઈ વસ્તુ ચલાવી છે, કોઈ મશીન છે, કોઈ યંત્ર છે કે કોઈ વાહન છે, એન્જિન છે ટૂંકમાં, તો આ તમામ વસ્તુઓ ચલાવવા માટે આપણને ઉર્જાની જરૂર છે. બરાબર છે. તે ઉર્જા આપણે શેમાંથી મળે છે? તો તે કાં તો કોલસો છે, બરાબર છે, કાં તો તેલ છે, ખનિજ તેલ કે એ બધી વસ્તુઓ. વિદ્યુત છે, તો વિદ્યુત બનાવવા માટે પણ કોઈને કોઈ ઉર્જાની જરૂર પડશે. બરાબર. તો આ તમામ વસ્તુઓ ચલાવવા માટે આપણને ઉર્જાની જરૂર પડે છે. કોઈ પણ વસ્તુઓ ચલાવીએ કેમ છે? તો કોઈ પણ વસ્તુના ઉત્પાદન માટે, કોઈ વસ્તુ બનાવવા માટે, કોઈ વસ્તુનું ફોર્મ ચેન્જ કરવા માટે, તેના માટે આપણને ઉર્જાની જરૂર છે. તેને આપણે મુખ્યત્વે 2 ભાગમાં વહેંચીએ છીએ. પહેલું છે પરંપરાગત સ્ત્રોત અને બીજું છે બિનપરંપરાગત. પરંપરાગત સ્ત્રોતો એટલે કે વર્ષોથી, પેઢીઓથી અથવા સદીઓથી જે ચાલતા આવ્યા છે તે સ્ત્રોતોને આપણે પરંપરાગત ઉર્જા સ્ત્રોતો કહીએ છીએ. તો શરૂઆતમાં પ્રાચીન સમયથી લાકડું છે, અશ્મિભૂત ઇંધણ છે, તેનો આપણે પરંપરાગત ઉર્જા સ્ત્રોતમાં ઉપયોગ કરતા આવ્યા છે. બિનપરંપરાગત ઉર્જા સ્ત્રોતો એટલે કે આ જે પરંપરાગત ઉર્જા સ્ત્રોતો છે તેને બચાવવા માટે, તેનો ઉપયોગ ઓછો કરવા માટે એક આપણે અલગ ઉર્જા સ્ત્રોતો તરફ વળ્યા. તેને આપણે બિનપરંપરાગત ઉર્જા સ્ત્રોતો કહીએ છીએ. તે છે સૌર ઉર્જા, પવન ઉર્જા, ભરતી ઉર્જા, ન્યુક્લિયર ઉર્જા. આ તમામ ઉર્જા બિનપરંપરાગત છે. બરાબર. અને બીજા નામ આપવા હોય તો આપણે લાસ્ટ 9મા ચેપ્ટરમાં આપણે ભણ્યા હતા. કયા? તો કે પુનઃ પ્રાપ્ય અને પુનઃ અપ્રાપ્ય. બરાબર. તો જે પરંપરાગત ઉર્જા સ્ત્રોતો છે તે આમાં આપણે જોઈશું, જેમ કે લાકડું છે, બરાબર, પછી કોલસો છે, ખનિજ તેલ છે, કુદરતી વાયુ છે. આ તમામ ઉર્જા સ્ત્રોતો કેવા છે? તો આ તમામ ઉર્જા સ્ત્રોતો છે તે પરંપરાગત છે અને પુનઃ અપ્રાપ્ય છે. કેવા છે? પુનઃ અપ્રાપ્ય. તો આને આપણે પહેલું બદલવું પડશે, ઊંધી જગ્યાએ લખી દીધું. પુનઃ અપ્રાપ્ય સ્ત્રોતો છે. પુનઃ પ્રાપ્યમાં કયા આવે? તો સૌર ઉર્જા, પવન ઉર્જા, ભરતી ઉર્જા. આ તમામ વસ્તુઓ કેવી છે? બાયો ઉર્જા, એટલે કે જે બાયોગેસ છે અને એ તમામ પ્રકારની ઉર્જા, જૈવિક ઉર્જા જેને કહીએ આપણે, તે કેવી છે? તો પુનઃ પ્રાપ્ય છે. તેને આપણને અખૂટ પ્રમાણમાં છે, જેનું કોઈ લિમિટેડ માત્રામાં નથી. જ્યારે આજે લાકડું, કોલસો, ખનિજ તેલ એ હજારો લાખો વર્ષો સુધી જમીનમાં પ્રક્રિયાઓ થઈને, બરાબર, દબાણ અને તાપમાને તેની પ્રક્રિયા કરીને રાસાયણિક તેનું બંધારણ એક સેટ કર્યું છે, જે હજારો અને લાખો વર્ષો પછી મળેલું છે. તેની માત્રા કેવી છે? તો કે લિમિટેડ છે. જે જમીનમાં રહેલું છે તેટલું જ છે. જો જે પતી ગયું તેના પછી આપણે તે ફરીથી બનાવી શકતા નથી. તેના કારણે આપણે તેને પુનઃ અપ્રાપ્ય ઉર્જા સ્ત્રોતોમાં વહેંચ્યા છે. અને પુનઃ અપ્રાપ્ય ઉર્જા સ્ત્રોત છે તે કેવા છે? તો પરંપરાગત છે, વર્ષોથી ઉપયોગ કરતા આવ્યા છે તેને. અને પુનઃ પ્રાપ્યમાં કયા? તો પુનઃ પ્રાપ્યમાં જે બિનપરંપરાગત છે, જે આપણે એક અલ્ટરનેટિવ તરીકે આપણે જે વિકસાવ્યા છે અથવા તો વિકસાવી રહ્યા છે તે. હવે વાત કરીએ જે પુનઃ અપ્રાપ્ય સંસાધનો હતા પરંપરાગત, તેમાં મુખ્ય વસ્તુ છે તે છે કોલસો, જેને ઔદ્યોગિક વિકાસનો પાયો નાખ્યો હતો. બરાબર. ગુજરાતમાં કઈ કઈ જગ્યાએ કોલસો આવેલો છે? તો પાનંદ્રો કચ્છ પાસે આવેલો છે, થોરડી અથવા તો તગડી જે ભાવનગર ખાતે આવેલું છે ત્યાં છે, રાજપારડી ભરૂચ પાસે અને તડકેશ્વર સુરત ખાતે આવેલું છે. મુખ્ય ઉપયોગ શું છે? તો તાપ વિદ્યુતમાં, રેલવે ચલાવવા માટે, ઘરેલું બળતણ તરીકે, બરાબર, ઉદ્યોગોમાં વિવિધ ભઠ્ઠીઓમાં ભઠ્ઠી ચલાવવા માટે. આ તમામ વસ્તુઓમાં આપણે કોલસાનો ઉપયોગ કરીએ છીએ. બનાવટ તો અશ્મિભૂત બળતણ છે, વનસ્પતિ
જમીનમાં દબાઈ જવાથી હાઈએસ્ટ ટેમ્પરેચર એટલે કે વધારે ટેમ્પરેચર અને વધારે તાપમાન તેના આધારે તેની બનાવટ થાય છે, તે બને છે. બરાબર. અને તેના પ્રકારમાં જોઈએ તો એક પ્રકાર છે તેનો લિગ્નાઇટ કોલસો. તેના મુખ્ય આપણે 4 પાર્ટ છે. અહીંયા એક આપણને દર્શાવેલો છે, તે છે લિગ્નાઇટ. બીજો છે એન્થ્રેસાઇટ. એન્થ્રેસાઇટ, લિગ્નાઇટ થઈ ગયું, એન્થ્રેસાઇટ થઈ ગયું. 3 અને 4 પીટ અને એન્થ્રેસાઇટ, લિગ્નાઇટ, પીટ. અને ત્રીજો એક છે, ચોથો છે બિટુમિનસ. અને આ જે પ્રકાર છે તે શેના આધારે પડેલા છે? તો કોલસામાં રહેલા કાર્બનની માત્રાના આધારે. કાર્બનની માત્રાના આધારે તેના પ્રકાર પડેલા છે. બરાબર. એન્થ્રેસાઇટ છે તે સૌથી વધારે કાર્બન ધરાવે છે, 90 થી 95% જેટલું કાર્બન આવેલો છે તેમાં. એના પછી આવે છે બિટુમિનસ, જેમાં 45 થી લઈને 70% જેટલો કાર્બન આવેલો છે, 65%, 70% જે પણ ગણો તે. પીટ છે તે સૌથી ઓછો 10 થી 15% અથવા તો તેનાથી પણ ઓછો ધરાવે છે કાર્બન. અને છે લિગ્નાઇટ. લિગ્નાઇટમાં આશરે 20 થી લઈને 30% જેટલું કાર્બનની માત્રા રહેલી છે. બરાબર. ગુજરાતના આ જે 4 સ્થળો છે, બરાબર, આ 4 સ્થળોએ કયો કોલસો આવેલો છે? તો તે છે લિગ્નાઇટ કોલસો મળી આવે છે. બરાબર. ગુજરાતમાં માત્ર ને માત્ર લિગ્નાઇટ કોલસોના ખાણો આવેલી છે. લિગ્નાઇટ કોલસો આવેલો છે. હવે વાત કરીએ ખનિજ તેલ, જેને આપણે કાળું સોનું તરીકે ઓળખીએ છીએ. તો સૌથી પ્રથમ જ્યાંથી શોધાયું હતું ગુજરાતની વાત કરીએ છીએ. ગુજરાતમાં જે સૌથી પ્રથમ સ્થળ શોધાયું હતું ખનિજ તેલનું તે હતું લુણેજ. ક્યાં આવેલું છે? આણંદ પાસે આવેલું હતું. એ સૌ પ્રથમ શોધ થઈ હતી તેની. અંકલેશ્વર પછી છે. અંકલેશ્વર ક્યાં આવેલું છે? તો ભરૂચ પાસે આવેલું છે. તે સૌથી મોટું તેલ ક્ષેત્ર છે ગુજરાતનું. બરાબર. હવે જે આપણે ખનિજ તેલ મેળવીએ છીએ જમીનમાંથી, એ કયા સ્વરૂપમાં હોય છે? તો ક્રૂડ ઓઇલના સ્વરૂપમાં હોય છે. બરાબર. એ ક્રૂડ ઓઇલને આપણે સીધું ઉર્જા સંસાધન તરીકે ઉપયોગ નથી કરી શકતા કોઈ પણ વસ્તુમાં. તેને રિફાઇનરીમાં રિફાઇન કરવામાં આવે છે. બરાબર. અને અલગ અલગ ટેમ્પરેચર પર અલગ અલગ વસ્તુઓ આપણને તેમાંથી મળે છે. પ્લાસ્ટિક છે, અથવા તો જેને આપણે નેફ્થા છે, પ્લાસ્ટિક છે, એ બધી વસ્તુઓ શું છે? તો બાય પ્રોડક્ટ છે. આપણી આ જે રિફાઇન પ્રોસેસ છે તેની બાય પ્રોડક્ટ છે. બરાબર. તેમાંથી કેરોસીન પણ મળે છે, પેટ્રોલ પણ મળે છે, ડીઝલ પણ મળે છે. બરાબર. અને આ તમામ વસ્તુઓમાં કાર્બનની માત્રા અને સેલ્સિયસ ડિગ્રી એટલે કે અલગ અલગ તાપમાને મળે છે. બરાબર. સૌ પ્રથમ નીચેથી શરૂ કરીએ. બરાબર. તો સૌ પ્રથમ મળે આપણને સૌથી ઓછા તાપમાને આશરે 20 ડિગ્રી જેટલા તાપમાન સીએનજી અને કુદરતી વાયુ જે ગણીએ શું મળે છે? તો કુદરતી વાયુ મળે છે, એટલે કે ગેસ મળે છે. કયા? એલપીજી કહો કે પછી સીએનજી કહો, એ પ્રકારના ગેસો 20 ડિગ્રી તાપમાને મળે છે. પછી 50 થી 60 ડિગ્રીએ 40 થી 50 ડિગ્રીએ 60 ડિગ્રીએ શું મળે છે? પેટ્રોલ મળે છે. અને 70 થી 80 ડિગ્રી સેલ્સિયસ તાપમાને આપણને ડીઝલ મળે છે. બરાબર. આ જે ક્રૂડ ઓઇલ છે, બરાબર, જ્યાં જે પણ ક્ષેત્ર છે, હવે આ ખાણ છે, બરાબર, એક તો અહીંયા ક્રૂડ ઓઇલ રહેલું છે. ક્રૂડ ઓઇલની ઉપરનો જે ભાગ છે, આ ભાગમાં કુદરતી ગેસ રહેલો હોય છે. કુદરતી ગેસ રહેલો હોય છે. જ્યાં પણ આપણા જે કુદરતી તેલના ક્ષેત્રો આવેલા છે તે તમામ જગ્યાએ ઉપરના ભાગમાં કુદરતી ગેસ રહેલો હોય છે. તેને કુદરતી ગેસને ત્યાંથી એક્સટ્રેક્ટ કરવામાં આવે છે. કુદરતી વાયુ, બરાબર, તેની વિશેષતા શું છે? આજે એક્સટ્રેક્ટ કર્યો તે કેમ કર્યો? તો તે પ્રદૂષણ રહિત ઉર્જા છે સૌ પ્રથમ તો. બરાબર. લાક્ષણિકતા તેની તો પેટ્રોલિયમ નિક્ષેપોની સાથે મળે છે તે, અને તેને ઇંધન તરીકે આપણે ઉપયોગ કરીએ છીએ. ગુજરાતના મુખ્ય ક્ષેત્રો કયા કયા છે જ્યાંથી કુદરતી વાયુ મળી આવે છે? તો એક છે અંકલેશ્વર અને બીજું એક છે ગાંધાર, જ્યાં આગળ વિપુલ પ્રમાણમાં કુદરતી વાયુ રહેલો છે. અને બીજું એક છે તે છે ખંભાતનું બેઝિન. હવે
આપણે ઉર્જા પરિવર્તનની જરૂરિયાત કેમ પડી? આ બધા સ્ત્રોતો આપણે ઉપયોગ કરી જ રહ્યા છે. કોલસો છે, ખનિજ તેલ છે, કુદરતી વાયુ છે, બરાબર. આ તમામ વસ્તુઓ આપણે ઉપયોગ કરી રહ્યા છે. તો જે અત્યારે આપણે સૌર ઉર્જા ઉપરાંત બીજી કઈ છે? તો સૌર ઉર્જા છે, પવન ઉર્જા છે, પવન ચક્કીઓ લગાવીએ છીએ. ઉપરાંત જે ભરતી ઉર્જા છે, આ તમામ ઉર્જા સ્ત્રોતોનો આપણે કેમ ઉપયોગ વધારવો પડ્યો, કેમ તેને વિકસાવવા પડ્યા? તો તેની મુખ્ય સમસ્યા હતી કે અશ્મિભૂત ઇંધણ જે છે તે મર્યાદિત છે, બરાબર. બીજી વખત તે પ્રાપ્ત થઈ શકતું નથી એકવાર પૂરું થઈ ગયા પછી. બીજું, તેનું જે વપરાશ છે તેનો વપરાશ એ પ્રદૂષણ ફેલાવનારો છે, બરાબર. તેના વધારે પડતા ઉપયોગથી પ્રદૂષણમાં વધારો થાય છે અને પ્રદૂષણમાં વધારો થતાં ગ્લોબલ વોર્મિંગનો પણ વધારો થાય છે, જે પર્યાવરણને નુકસાનકારક છે. તેના કારણે આપણે બિનપરંપરાગત ઉર્જા સ્ત્રોતો શોધવાની જરૂર પડી. ભારતમાં મુખ્ય સંસ્થાઓ કઈ છે? તો ભારતમાં યાદ રાખવાની તમારે CASE કેસ એટલે કે કમિશન ફોર એડિશનલ સોર્સ ઓફ એનર્જી, અને ગુજરાતમાં કામ કરતી સંસ્થા છે તે છે ગેડા, ગુજરાત એનર્જી ડેવલપમેન્ટ એજન્સી, બરાબર. આ તમને MCQsમાં પૂછાઈ શકે છે, તો ફૂલ ફોર્મ પણ યાદ રાખજો અને સંસ્થાઓ પણ યાદ રાખજો, શોર્ટ ફોર્મ પણ. એટલે કે હવે જે પુનઃપ્રાપ્ય ઉર્જા સ્ત્રોતો છે, બરાબર, અખૂટ ઉર્જા ધરાવે છે, તેમાં સૌપ્રથમ વાત કરીએ સૌર ઉર્જાની. તો ગુજરાતની સિદ્ધિઓમાં જોઈએ તો ચારકણા એક સાઇટ છે જ્યાં આગળ 590 મેગાવોટનો સોલાર પાર્ક બનાવવામાં આવ્યો છે. આ એશિયાનો સૌથી મોટો છે, બરાબર છે. અત્યારે આ ચેન્જ થઈ ગયો છે અને એક ફ્લોટિંગ સૌર ઉર્જાનો પાર્ક બનાવવામાં આવ્યો છે, બરાબર છે. MPમાં છે એક, અને બીજા એક સ્ટેટમાં છે. જો તમને ખ્યાલ હોય તો કમેન્ટ કરજો, અત્યારે મને યાદ નથી, બરાબર. પછી છાણી, ત્યાં 10 સોલાર ટનનો છાણી ક્યાં આવેલું છે? વડોદરા ખાતે આવેલું છે. ત્યાં 10 સોલાર કોલ્ડ સ્ટોરેજ ધરાવતો 10 ટનનો એક સોલાર કોલ્ડ સ્ટોરેજ શરૂ કરવામાં આવેલો છે. માંડવી કચ્છ, ત્યાં ખારા પાણીને મીઠું બનાવતો એક ડિસેલિનેશન પ્લાન્ટ શરૂ કરવામાં આવ્યો છે, જે સંપૂર્ણ સૌર ઉર્જા પર ચાલે છે. સૌર ઉર્જાનો મુખ્ય ઉપયોગ શું છે? તો સોલાર કુકરમાં, વોટર હીટરમાં, સ્ટ્રીટ લાઇટમાં વગેરે જગ્યાએ ઉપયોગ કરવામાં આવે છે. અત્યારે આપણે તેને ઘરની છત પર પણ લગાવીએ છીએ અને તેમાંથી સૌર ઉર્જા મેળવીએ છીએ, સૌર પેનલમાંથી, બરાબર. આજની એક ન્યૂઝ છે કે ભારતે જે નોન ફોસિલ ઉર્જા સ્ત્રોતો છે તેમાંથી 250 ગીગાવોટ ઉર્જા ક્ષમતા હાંસલ કરી દીધી છે, બરાબર. તેમાં જે સૌર ઉર્જા છે તેની આશરે 123 ગીગાવોટ જેટલી છે, બરાબર. ઉપરાંત આના સિવાય બીજી કઈ છે? તો જળ ઉર્જા છે, જળ ઉર્જા, પવન ઉર્જા, ન્યુક્લિયર છે, જળ ઉર્જા, પવન ઉર્જા, ન્યુક્લિયર ઉર્જા. આ તમામ ઉર્જા સ્ત્રોતોમાંથી ભારતે કેટલી બનાવી છે? તો 250 મેગાવોટની ઉર્જા ઉત્પન્ન કરવાનું લક્ષ્યાંક હાંસલ કરી લીધું છે. આ આજની જ ન્યૂઝ છે, બરાબર છે. નેક્સ્ટ કદાચ તમને એક્ઝામમાં કરંટ અફેર્સમાં ઉપયોગી થઈ શકે છે. કરંટ અફેર્સ કયું છે? તો ભારતનું આ વસ્તુ હાંસલ કરી દીધી છે, ઐતિહાસિક સિદ્ધિ છે. આગળ જોઈએ પવન ઉર્જા. તો પવન ઉર્જા માટે વિન્ડ ફાર્મ બનાવીએ છીએ, બરાબર છે. પવન ચક્કીને વિન્ડ ફાર્મ એટલે કે આ રીતની પવન ચક્કીઓ એક સાથે કોઈ એક ખુલ્લી જગ્યા પર લગાવવામાં આવે છે. આ મુખ્યત્વે કઈ જગ્યાએ લગાવવામાં આવે છે? તો દરિયા કિનારે, જ્યાં આગળ પવન સૌથી વધારે ઝડપે ફૂંકાતો હોય ત્યાં આગળ, એટલે કે જે ખુલ્લા ક્ષેત્રો હશે ત્યાં પવનની ઝડપ વધારે હશે. દરિયા કિનારે, પછી રણ પ્રદેશમાં, ખુલ્લા મેદાનોમાં વગેરે જગ્યાએ જ્યાં પવનની ઝડપ વધારે છે ત્યાં આગળ આપણે વિન્ડ ફાર્મ બનાવીએ છીએ. તેનો લાભ શું છે? તો પ્રદૂષણ મુક્ત ઉર્જા મળે છે અને તેનો ખર્ચ પણ ઓછો છે. જે માત્ર સ્ટાર્ટિંગમાં લગાવવાનો જે ખર્ચ થાય તે જ છે, તેના પછી કોઈ પણ પ્રકારનું મેન્ટેનન્સ ખર્ચ છે નહીં,
બરાબર. ઉપયોગ કઈ રીતે થાય છે, સૌર ઉર્જા બને છે કેવી રીતે? તો આ જે મોટા મોટા પાંખિયા છે બરાબર છે તે પવનના કારણે ફરશે બરાબર. હવે આ જેટલા મોટા પાંખિયા હશે બરાબર એટલું મોટું ચક્ર લાગશે. એને પાછળ ગિયર સિસ્ટમની મદદથી નાના નાના ચક્રોમાં રૂપાંતરિત કરવામાં આવશે. મોટું ચક્ર જ્યારે એક ચક્ર પૂર્ણ કરશે ત્યાં સુધી આ નાનું ચક્ર ઘણા બધા ગોળ ફરી ચૂક્યું હશે અને તેની સાથે એક લગાવેલું હશે. શું લગાવ્યું હશે? ટર્બાઇન. અને આ ટર્બાઇનથી વિદ્યુત ઉર્જા ઉત્પન્ન કરવામાં આવશે બરાબર. ગુજરાતમાં કયા કયા સ્થળે છે? તો દેવભૂમિ દ્વારકા લાંબા પાસે આવેલું છે, ત્યાં વિન્ડ ફાર્મ છે. કચ્છમાં માંડવી, રાજકોટ, પોરબંદર, સુરેન્દ્રનગર ખાતે વિન્ડ ફાર્મ બનાવેલા છે. પવન ઉર્જા ઉત્પન્ન કરવામાં આવે છે. પછી છે ભૂતાપીય ઉર્જા અને ભરતી ઉર્જા. ભૂતાપીય ઉર્જા એટલે કે જેને આપણે જીઓથર્મલ એનર્જી કહીએ છીએ. પૃથ્વીના પેટાળમાં ટેમ્પરેચર છે તે ઘણું વધારે હાઈ છે બરાબર છે. ગરમી સ્વરૂપે ત્યાં ઉર્જા રહેલી છે. અમુક જગ્યાએ તમે સાંભળો છો કે હોટ સ્પ્રિંગ આવેલા હોય છે, એટલે કે ગરમ પાણીના ઝરણા આવેલા હોય છે. ગુજરાતમાં કઈ કઈ જગ્યા છે? લસુંદરા છે, ઉનાઈ છે, ટુવા છે અને તુલસીશ્યામ છે. ત્યાં આગળ ગરમ પાણીના ઝરણા આવેલા છે. આ ગરમ પાણી કેમ રહે છે ત્યાં? તો આ જે ભૂતાપીય ઉર્જા છે બરાબર તે પૃથ્વીનું પડ સુધી પહોંચી જાય બરાબર છે. વચ્ચેનું સ્તર ક્યાંક કોઈ જગ્યાએ ભંગ થયેલું હોય અને જે ભૂતાપીય ઉર્જા છે તે પૃથ્વીના સ્તર સુધી પહોંચે છે, તેના કારણે આ પાણી ગરમ થઈ જાય છે બરાબર. તેનો ઉપયોગ કરવામાં આવે છે. અને આ જે સ્ટીમ છે બરાબર ભૂતાપીય ઉર્જાને અહીંયાથી સ્ટીમ સ્વરૂપે, કઈ સ્વરૂપે? વરાળ સ્વરૂપે તેને ભેગી કરવામાં આવે છે. અને આ ભેગી થયેલી વરાળને ટર્બાઇન પર મારવામાં આવે છે. તેના કારણે ટર્બાઇન ફરશે અને વિદ્યુત ઉર્જા ઉત્પન્ન થશે. આ રીતનું એક સિસ્ટમ ઊભી કરવામાં આવે છે. પછી વાત કરીએ ભરતી ઉર્જાની. તો ભરતી ઉર્જા આ જે છે આ જળ ઉર્જા એટલે કે જે ડેમમાંથી ઉત્પન્ન કરવામાં આવે છે તેનો ડાયાગ્રામ છે. ભરતી ઉર્જા માટે આ રીતના મોટા મોટા એક ફ્લોટિંગ વસ્તુઓ ડિવાઇસીસ મૂકવામાં આવે છે જે સ્પ્રિંગના આધારે ટર્બાઇન સાથે કનેક્ટેડ હોય છે બરાબર છે. ભરતી આવશે આ રીતે ઉછળતું પાણી આવશે, તેના કારણે આ ઉપર નીચે થશે, તેના કારણે સ્પ્રિંગ આવશે અને ટર્બાઇન જે છે તે ફરશે બરાબર. આ રીતની એક સિસ્ટમ ઊભી કરવામાં આવે છે. આ છે ડેમની વસ્તુ. તો ડેમમાં કેવી રીતની સિસ્ટમ હોય છે? તો નદીના પ્રવાહની સામે એક ડેમ બનાવવામાં આવે છે મોટો બરાબર. અહીંયા પાણી ભેગું કરવામાં આવશે આ સાઈડ. પછી નીચેથી ગેટ ખોલવામાં આવશે, ઓપન કરવામાં આવશે અને જેવો ગેટ ખુલશે આ જે સ્થિર ઉર્જા છે બરાબર, સ્થિર પાણી છે તે ફોર્સમાં ઝડપભેરા ટર્બાઇન પર પડશે. ટર્બાઇન પર જેટલું ઝડપી પાણી ફરશે એટલું જ ઝડપી આ ટર્બાઇન છે તે ફરશે અને ટર્બાઇન ફરવાથી શું થશે? વિદ્યુત ઉર્જાનું બનશે, વિદ્યુત ઉર્જામાં રૂપાંતરિત થશે બરાબર. કચ્છ અને ખંભાત ખાતે ભરતી ઉર્જાના માટે પ્લાન્ટ્સ નાખવામાં આવેલા છે. અને જો તમારે જળ ઉર્જા માટે જોવું હોય ડેમ માટે તો તમે સરદાર સરોવર પાસે જઈ શકો છો, તેની મુલાકાત લઈ શકો છો. હવે વાત કરીએ બાયોગેસ અને કચરામાંથી ઉત્પન્ન થતો ઉર્જા બરાબર. કચરામાંથી આપણને મુખ્યત્વે કયો ગેસ મળે છે? મિથેન ગેસ. તમે નાના એક કન્ટેનરમાં અથવા તો ડ્રમમાં કચરો, કયો? જૈવિક કચરો, છાણ છે અને ઉપરાંત જૈવિક કચરો. જૈવિક કચરોમાં કયો આવી ગયો? તો કે હ્યુમન વેસ્ટ બરાબર છે. આપણા જે મળમૂત્ર હોય છે તે પ્રાણીઓના મળમૂત્ર એટલે કે છાણ ને એ બધી વસ્તુ આવી ગઈ. ઉપરાંત શાકભાજી છે, દૂધ છે, આ છે જે પણ કિચન વેસ્ટ કહેવાય આપણો. કયો? રસોઈનો કચરો, રસોઈનો કચરો, વનસ્પતિનો કચરો, પાન, પાંદડા, ફળ, ફૂલ, તમામ વસ્તુઓ આવી ગઈ. આ તમામ જૈવિક કચરાને એની અંદર તમારે નાખી દેવાનું. અહીંયા શું કર્યું આપણે? ફીડ કર્યું. શેમાં? ડાયજેસ્ટર ટેન્કમાં. આ ડાયજેસ્ટર ટેન્ક કેવી હશે? તો ડ્રમ તમારે શું કરવાનું? આખું સીલ કરી દેવાનું, જ્યાં હવા ના પહોંચે તે રીતે, હવાની ગેરહાજરી હોય તે રીતે આખું ડ્રમ સીલ કરી દેવાનું. હવાની ગેરહાજરીમાં આ જે તમામ વસ્તુઓ કચરો છે તે શું થશે? સળશે અને તે સળવાથી તેમાંથી ગેસ ઉત્પન્ન થશે. તેને આપણે મિથેન ગેસ કહીએ છીએ. અને મિથેન ગેસનું સૂત્ર પૂછે તે છે CH4 તરીકે રાસાયણિક સૂત્ર છે તેનું. CH4 કહીએ છીએ મિથેનને. મિથેન ગેસ ઉત્પન્ન થશે તેને પાઇપલાઇન મારફતે એક જગ્યાએ ભેગો કરવામાં આવશે. ઉપરાંત જે જૈવિક કચરો નીચે સડી ગયો હતો
તેને ખાદ્ય તરીકે ઉપયોગ કરવામાં આવે છે. જૈવિક ખાદ અથવા તો ઓર્ગેનિક ખાતર, બરાબર. કેમિકલ વગરનું, કોઈપણ પ્રકારના કેમિકલ વગરનું જૈવિક ખાતર આપણને બાય પ્રોડક્ટમાંથી મળે છે. શું છે લાભ? તો સ્વચ્છ ઉર્જા મળે છે, નીંદણ મુક્ત ખાતર મળે છે. ગુજરાત જે છે તે ભારતમાં બીજા સ્થાને છે સૌથી વધારે બાયોગેસ ઉત્પન્ન કરવામાં. મુખ્ય સ્થળો કયા છે? મેથાણ છે, સિદ્ધપુર પાટણ પાસે આવેલું છે. દાંતીવાડા છે તે બનાસકાંઠા પાસે આવેલું છે. ત્યાં મુખ્ય બાયોગેસ પ્લાન્ટ્સ આવેલા છે. ખનિજોની ઉપયોગિતામાં જેમ કે મેંગેનીઝ ખનિજ છે તે લોખંડ પોલાદના ઉપયોગમાં વપરાય છે, કાચ ઉદ્યોગમાં વપરાય છે, જંતુનાશક દવાઓ બનાવવા માટે ઉપયોગી છે. તાંબુ એ સારું એવું વીજળીનું સુવાહક છે, તેના કારણે વીજળીના તાર બનાવવા માટે, ટેલિફોનમાં, રેડિયોમાં ઉપયોગી છે. ઉપરાંત જેટલી પણ ઇલેક્ટ્રોનિક્સ આઇટમ છે તેમાં તાંબુ ઉપયોગી છે. બોક્સાઇટ તે એલ્યુમિનિયમ બનાવવા માટે ઉપયોગી છે. એલ્યુમિનિયમમાંથી શું મુખ્યત્વે બનાવવામાં આવે છે? તો હવાઈ જહાજ બનાવવામાં આવે છે. કેમ? તો એલ્યુમિનિયમ એ મજબૂત ધાતુ છે અને બીજું તે વજનમાં હલકી છે. વજનમાં હલકી હોવાના કારણે તેને હવાઈ જહાજ બનાવવામાં ઉપયોગ કરવામાં આવે છે. હલકી વસ્તુ ઉડી શકે જલ્દી, બરાબર. તો તેનાથી શું થશે? જે હવાઈ જહાજ છે તેનું વજન ઓછું થશે અને મજબૂતાઈ જે જોઈએ છે તે પણ આપણને મળી રહેશે. અબરખ એ વિદ્યુતનું અવાહક છે. તો ઇસ્ત્રી છે, જે પણ અવાહક સાધનો હોય તેમાં તેનો ઉપયોગ કરવામાં આવે છે. ચૂનાનો પથ્થર, તેમાંથી સિમેન્ટ અને સાબુ બનાવવામાં આવે છે. સીસુ જસત જે છે તેમાંથી બેટરી, ગેલ્વેનાઇઝ પતરા બનાવવામાં ઉપયોગ કરવામાં આવે છે. ફ્લોરસ્પારનો ઉપયોગ પ્લાસ્ટિક ઉદ્યોગમાં કરવામાં આવે છે. હવે સંરક્ષણની વાત કરીએ તો નવા વિકલ્પો શોધવા જરૂરી છે ઉર્જાના. કેમ? તો જે પણ પરંપરાગત ઉર્જા સ્ત્રોતો છે જેમ કે કોલસો છે, ખનિજ તેલ છે, પેટ્રોલ, ડીઝલ, એ તમામ વસ્તુઓ આવી ગઈ, કુદરતી ગેસ છે. આ તમામ વસ્તુઓ કેવી છે? તો કે ખૂટી જાય તેવી છે, એટલે કે પુનઃ અપ્રાપ્ય છે. એકવાર લિમિટેડ સ્ત્રોત છે, તેનો મર્યાદિત સ્ત્રોત છે, એ સ્ત્રોત પતી ગયા પછી આપણને ફરી પ્રાપ્ય થતો નથી. ઉપરાંત તે પર્યાવરણ માટે પણ નુકસાનકારક છે. તેનો ઉપયોગથી પ્રદૂષણ વધારે ફેલાવે છે. તેના કારણે આપણે વિકલ્પો શોધવા જરૂરી છે જે પર્યાવરણની જાળવણી કરી શકે, એટલે કે પર્યાવરણ પ્રદૂષિત ન કરતું હોય. જેમ કે સૌર ઉર્જા છે, CNG છે, પવન ઉર્જા છે, ભળતી ઉર્જા છે. આ તમામ વસ્તુઓ આપણે જોઈ, બરાબર છે. ઉપરાંત જે ધાતુ અને અધાતુ વસ્તુઓ છે, બરાબર, તેનો રિસાયકલિંગ એટલે કે ફરી વખત તેનો ઉપયોગ કરવો જરૂરી છે. ધાતુઓને આપણે ઓગાળીને કોઈપણ વસ્તુમાં પરિવર્તિત કરી શકીએ છીએ, બરાબર. તો કોઈ એન્જિન બનેલું છે કે પછી કોઈ યંત્ર બનેલું છે, મશીન બનેલું છે, તેનો ઉપયોગ પતી ગયો, એન્જિન બગડી ગયું, વર્ષો થઈ ગયા, બરાબર. પણ જે ધાતુ છે તે તો બગડવાની નથી. તેને આપણે ભઠ્ઠીમાં નાખીને ઓગાળીને બીજી એક વસ્તુ, નવી વસ્તુમાં પરિવર્તિત કરી શકીએ છીએ, બરાબર. હવે જોઈએ આપણે તાના MCQ મુખ્ય જે પ્રીવિયસ યરના ક્વેશ્ચનમાં પૂછાઈ ગયા છે તેવા, અને બીજા જે તમને પૂછાઈ શકે છે તે MCQ જોઈ લઈએ આ ચેપ્ટરના. પૃથ્વીના આંતરિક ક્ષેત્રોમાં મળતા અશુદ્ધ ખનિજને શું કહેવામાં આવે છે? તો તેને આપણે અયસ્ક અથવા તો ઓર કહીએ છીએ. કયા ખનિજને તેના બહોળા વ્યાપારિક મહત્વના કારણે કાળું સોનું એટલે કે બ્લેક ગોલ્ડ તરીકે ઓળખવામાં આવે છે? તો તે છે કોલસો. ગુજરાતના કયા સ્થળે સૌપ્રથમ ખનિજ તેલ પ્રાપ્ત થયું હતું? તે થયું હતું લુણેજ, જે ક્યાં આવેલું છે? આણંદ ખાતે આવેલું છે. એશિયાની સૌથી મોટી ગણાતી સૌર ઉર્જા પરિયોજના સોલાર પ્રોજેક્ટ કઈ જગ્યાએ આવેલો છે? તો તે છે ચારણકા, ગુજરાત, પાટણ માટે, બરાબર છે. અત્યારે આ વસ્તુ ચેન્જ થઈ ગઈ છે, તો અત્યારની એક્ઝામ માટે હોય તો તમારે આ વસ્તુ યાદ રાખવાની નથી. અત્યારે તમને સૌથી મોટો સોલાર પ્રોજેક્ટ તો નહીં પૂછાય, બટ ફ્લોટિંગ સોલાર પ્રોજેક્ટ એક કરવામાં આવ્યો છે. ફ્લોટિંગ સોલાર પરિયોજના તે વિકસાઈ છે, તે તમને પૂછાઈ ગઈ છે GPSCની અમુક એક્ઝામમાં અને બીજી પણ એક્ઝામમાં પૂછાઈ ગઈ છે. તે ફરી પૂછાઈ શકે છે. તો એક આવેલું છે MPમાં અને બીજું મોસ્ટલી કદાચ આંધ્રપ્રદેશમાં આવેલું છે. આ 100% હું શ્યોર નથી, બરાબર. MPમાં સૌથી મોટું એક આવેલું છે, બીજું કદાચ આંધ્રપ્રદેશમાં છે, બરાબર છે. આ વસ્તુ કન્ફર્મ કરી લેજો. ગુજરાતમાં લિગ્નાઇટનો કોલસો જે છે તેનો મુખ્ય જથ્થો કયા ક્ષેત્રોમાંથી મળી આવ્યો છે? તો લિગ્નાઇટ છે તે પાનંદ્રો કચ્છ પાસેથી આપણને સૌથી વધારે પ્રમાણમાં મળે છે.
તાંબામાં કઈ ધાતુ ઉમેરવાથી કાંસુ એટલે કે બ્રોન્ઝ બને છે? તો કલાઈ ઉમેરીએ તો તેને આપણે બ્રોન્ઝમાં કન્વર્ટ કરી શકીએ છીએ. ખનિજ, કયું ખનિજ છે તે વિદ્યુતનું અવાહક છે અને અગ્નિરોધક છે, તેથી વિદ્યુત સાધનોમાં વપરાય છે? તો આપણે હમણાં જોયું હતું, જેને આપણે માઇકા કહીએ અથવા તો અબરખ. બાયોગેસના ઉત્પાદનમાં ભારતભરમાં ગુજરાત કયા ક્રમે છે? તો તે હાલમાં બીજા ક્રમે છે. ગુજરાતમાં કયા સ્થળે દરિયાના ખારા પાણીને મીઠું કરવાનો સૌર ઉર્જા સંચાલિત પાવર પ્લાન્ટ આવેલો છે? તે આવેલો છે મોઢવા, માંડવી, કચ્છ ખાતે. કમ્પ્યુટર ઉદ્યોગમાં વપરાતું સિલિકોન જે છે તે કયા ખનિજમાંથી મેળવવામાં આવે છે? તો તે ક્વાર્ટ્ઝમાંથી મેળવવામાં આવે છે. બરાબર. તો અહીંયા આપણું 10 ચેપ્ટર પૂરા થાય છે ક્લાસ 8ના.